સુરત જિલ્લાના મહુવા અંબિકા તાલુકામાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે માટીના કળશનું વિતરણ કરાયું. મહુવા બાપા સીતારામ મઢુલી અને ભગવાનપુરા સ્વામિનારાયણ મંદિર ખાતે તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે પ્રદેશમાંથી આવેલ કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મહુવા અંબિકા તાલુકાના સંગઠન પ્રમુખ, મહામંત્રી, તાલુકાના પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા ભાજપના કાર્યકર્તાઓ તેમજ મહુવા અંબિકા તાલુકાના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગુરુ રવિદાસ મહારાજની સંપૂર્ણ જીવનચરિત્ર વિશે મહામંત્રી દ્વારા સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી અને આ કળશ યાત્રા રંગેચંગે ગામે ગામ મંદિરોમાં પૂજા અર્ચન કરવામાં આવે તે માટેનું સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે 650મી જન્મ જયંતિ રવિદાસ મહારાજની ભાજપ દ્વારા સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવે છે અને તેઓ જે દરેક સમાજના લોકોમાં એકતા જળવાઈ રહે અને દેશ માટે મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સમગ્ર ભારતને એકતામાં રાખવા માટે ખૂબ જ અગત્યનો ફાળો છે તેવી માહિતી પૂરી પાડી હતી. સંત શ્રી રોહિદાસ મહારાજની આજે 650મી જયંતિ જ્યારે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે ત્યારે આજરોજ મહુવા તાલુકાની અંદર દરેક ગામોની અંદર કળશ આપવામાં આવ્યું છે અને એ કળશની અંદર કાશીના એની જે માટી છે એ માટી કળશમાં મૂકી એને દરેક ગામોની અંદર આજે કળશનું વિતરણ થયું છે. તેમાં આજરોજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મોહનભાઈ ઢોડિયા સાહેબ પણ હાજર રહ્યા હતા. સમગ્ર તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો તથા સંગઠનના સભ્યો અને સરપંચીઓ બધા ભેગા મળીને દરેક ગામની અંદર આ કળશ ઘર ઘર જઈને આ જેવા સંત છે એની પૂજા અર્ચના કરી અને એમને સંત તરીકે જે કરેલા કાર્યો એની ઓળખ છે અને તે સમગ્ર ગામોની અંદર પહોંચશે. અસ્તુ. ભારત માતા કી જય. સૌને નમસ્કાર. સમગ્ર ભારત દેશની અંદર સંત શિરોમણી રવિદાસ મહારાજ જેમનો જન્મ કાશીમાં થયો છે અને એક પછાત વર્ગના સંત હોવાને કારણે 650મી જન્મ જયંતિ અમારું નેતૃત્વ એટલે કે અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ, ભારતીય જનતા પાર્ટીના નીતિન નબીન સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારત દેશની અંદર આ કળશ યાત્રા ફરી રહી છે. અમારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને આગેવાની હેઠળ આ કળશો જિલ્લા તાલુકાથી ગામે ગામ જશે. આજે અમે મહુવા તાલુકાની અંદર ગામે ગામના સરપંચો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગેવાનો, કાર્યકર્તાઓ સૌ સાથે મળીને આજે એ કળશનું વિતરણ કરવામાં આવ્યું છે અને ગામે ગામ જઈને એક સમરસતાનો ભાવ લાવવા માટેનો એક આ દેશના વડાપ્રધાનનો જે આમાં મુખ્ય ઉદ્દેશ છે એ ઉદ્દેશ છેવાડાના લોકો સુધી પહોંચે અને સમરસતાના ભાવથી ગામે ગામે સંત શિરોમણી રવિદાસ મહારાજની પૂજા થાય એવા ભાવ સાથે આજે અમે અહીંયા કળશ વિતરણ કર્યા છે. અમારા ભાવિનભાઈ, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ દેવેન્દ્રભાઈ, હેમંતભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય, મહામંત્રીશ્રીઓ, અન્ય આગેવાનો સાથે મળીને એનું વિતરણ કર્યું છે. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરીબી.